સીસીઈની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયોમાં આપણે જોશું સાંસ્કૃતિક વારસો સબ્જેક્ટમાંથી એક ટોપિક ભારતનો વારસો, જેમાંથી જીસીઈઆરટી એનસીઈઆરટી બેસ્ડ ટોપ 20 ક્વેશ્ચન્સ જોશું, જે પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. માટે એક પણ ક્વેશ્ચન મિસ ન કરતા વિડીયો છેલ્લે સુધી જોજો. પહેલું, ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ હતા? જવાબ, નોર્ડિક એટલે કે આર્યો. બીજું, કઈ પ્રજાએ માતૃરૂપે દેવી અને પિતૃરૂપે પરમાત્માનો વિચાર આપ્યો? જવાબ, દ્રવિડ લોકો. ત્રીજું, કઈ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી? જવાબ છે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા. ચોથું, કઈ જાતિના લોકોએ ઈંટોના મકાન બાંધીને રહેવાનું શરૂ કર્યું? જવાબ આવે દ્રવિડ લોકો. પાંચમું, ભારતમાં કઈ મહત્વની પ્રજાઓ રહેતી હતી? જેમાં નેગ્રીટો એટલે કે હબ્સી, જેને નિગ્રો પ્રજા પણ કહે છે. બીજું, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા. ત્રીજું, દ્રવિડ લોકો. ચોથું, મોંગોલોઇડ એટલે કે કિરાત પ્રજા. પાંચમું, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. છઠ્ઠું, આર્યો. છઠ્ઠું, ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવેલા લોકો કોણ છે? તો જવાબ આવે મોંગોલોઇડ. સાતમું, હબ્સી લોકો મૂળ કયા ખંડના રહેવાસી હતા? જવાબ, આફ્રિકા. આઠમું, રંગે શ્યામ, વાકડિયા વાળ અને 4 થી 5 ફૂટ ઊંચી લંબાઈ ધરાવતી પ્રજા જે ભારત આવી હતી એ કઈ? તો જવાબ છે નેગ્રીટો. નવમું, દ્રવિડો પહેલા ભારતમાં કેટલી પ્રજા આવેલી હતી? જવાબ, 5. 10મું, કોના આક્રમણને કારણે ગ્રીક લોકો ભારતમાં આવ્યા? જવાબ, સિકંદર. 11મું, ઇતિહાસકારોની માન્યતા પ્રમાણે સૌથી પ્રાચીન પ્રજા કઈ હતી? જવાબ, નેગ્રીટો એટલે કે હબ્સી પ્રજા. 12મું, તીર, ભાલા અને તલવાર જેવા શસ્ત્રો કોની ભેટ છે? જવાબ, દ્રવિડો. 13મું, પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ છે? તો દ્રવિડો. 14મું, ભારતમાં વસતા મોંગોલિક લોકો મૂળ ક્યાંના વતની હતા? જવાબ, ચીન. 15મું, દ્રવિડોમાં કયા પ્રકારની કુટુંબ પ્રથા પ્રચલિત હતી? જવાબ, માતૃમૂલક. 16મું, મ્યાનમાર પહેલા કયા નામથી ઓળખાતું? જવાબ, બ્રહ્મદેશ. 17મું, પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાનો ખ્યાલ કઈ જાતિના લોકોએ વિકસાવ્યો હતો? દ્રવિડો. 18મું, ઇલોરાની ગુફાઓ કયા રાજવીઓ દ્વારા તૈયાર કરેલ છે? જવાબ, રાષ્ટ્રકૂટના રાજવીઓ દ્વારા. 19મું, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેનું નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. 20મું, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કૌશલ્યની મદદથી કયો વારસો સર્જ્યો? જવાબ, સાંસ્કૃતિક વારસો. આ આપણે જોયા ભારતના વારસાના ટોપ 20 ક્વેશ્ચન આન્સર, જે સીસી માટે કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. આમાંથી તમને કેટલા આવડતા હતા મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, આવા જ ટોપિક વાઇઝ સીસીઈના પ્રશ્નો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.